હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? તો સ્વાગત છે તમારું એક નવા નાના મિની બ્લોગમાં. તો આપણે આ જાણશું કે આપણા જીવનમાં પ્રકૃતિનું કેટલું મહત્વ છે. અને જો બધાના ઘરમાં અવેલેબલ હોય, જગ્યા હોય, તો પછી શુદ્ધ વાતાવરણ માટે બધાના ઘરમાં નાનો એવો ગાર્ડન તો હોવો જરૂરી છે, જેથી મન પણ પ્રફુલ્લિત રહે અને બાળકો પણ પ્રકૃતિના ખોળામાં ઉછરી અને મોટા થાય. તો એ વધારે તો હું કાંઈ નથી બોલી શકતો, પણ મારા ઘરમાં પણ એક નાનો એવો ગાર્ડન છે. તો આવો તમને એની હોમ ટૂર કરાવો ગાર્ડનની. તો જો બગીચાની શરૂઆતમાં તે કેવા સરસ મજાના ફૂલ ઉગડ્યા છે અને સાથે થોડા શાકભાજીના પણ છે. અને જો થોડાક આગળ જઈએ તો આ છે ગુલાબ છે, પછી આપણે અળવીના પાન છે, અને બધું આમ ખુશનુમા અને સરસ સુંદર મજાનું વાતાવરણ છે. અને આપણે આખી પીળી કરેણ પણ છે. અને જો સાથમાં મતલબ સરસ મજાનું એક લાગે કે ના આપણે કંઈક પ્રકૃતિમાં આવેલા છીએ. અને આમ વાતાવરણ પણ શુદ્ધ છે અને સરસ મજાનું અત્યારે શિયાળામાં ચારે ખીલાએ પ્રકૃતિ ખુલ્લી હોય અને ચોમાસું જાય અને પછીનું જે વાતાવરણ હોય છે અને એ જે બગીચામાં આપણને આનંદ આવે એ ક્યાંય આવતો નથી. તો આ સરસ મજાના ફૂલ છે. વાહ ભાઈ વાહ, દેખો બધા મતલબ લાલ, લીલા, પીળા કલર બધા કલરના ફૂલ આવેલા છે. આપણે ખજૂરનું ઝાડ છે, આ એક જામફળીનું વૃક્ષ છે, જેથી ફળ પણ ઘરના મળી રહે. અને સિઝનમાં આવે આ જે લીંબુડી પણ છે, એમાં પણ લીંબુ આવે જ છે. અને જો આખું વાતાવરણ જુઓ તમે, કેવું સરસ મજાનું એક નયનરમ્ય દ્રશ્ય કહેવાય એવું દ્રશ્ય એક ઉપસ્થિત થઈ ગયેલું છે. તો આપ પણ આપના ઘરમાં જો જગ્યા અવેલેબલ હોય તો આ મિની ગાર્ડન